વિરમગામના ગોડા ગામનું તળાવ તૂટતા પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે। 5 દિવસ બાદ પણ અનેક ઘરોમાં પાણી ભરાયેલા છે। ગોડા ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીના નિકાલ અને રાહત કામગીરી ઝડપથી કરવાની માંગ કરાઈ છે। વરસાદના કારણે ગામમાં અનેક મકાનો ધરાશાયી થયા છે। અસરગ્રસ્તો દ્વારા સરકાર પાસે તાત્કાલિક સર્વે કરાવવાની માંગ થઈ રહી છે। સરકાર દ્વારા યોગ્ય સહાય જાહેર કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। આ તળાવ ફૂટવાથી આ પાણી ભરવાથી આ ઘર પડી ગયા છે। 2-3 પાછળ પડ્યા છે। આ હજુ હાલમાં પડવા તૈયાર છે। બહાર નીકળવાની કોઈ બારી નથી। અમારું કોઈ વધુ નુકસાન છે તો સરકારને એટલી નિમંત્રણ કરું છું કે આમાં અમને થોડી સહાય મળવી જોઈએ। ગુજરાત ફર્સ્ટ આવી પહોંચ્યું છે નળકાંઠાના ઘોડા ગામ ખાતે। ત્યાં 5 દિવસ વીતી ગયા છતાં પણ હજુ જે છે તે મકાનોની અંદર પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ ઘોડા ગામનો મકાનો છે ત્યાં હજુ પણ કમર સુધીના જે પાણી છે તે ભરેલા જોવા મળી રહ્યા છે। વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે ઘોડા ગામની અંદર અનેક મકાનો જે છે તે પણ ધરાશાયી થયા છે। હજુ પણ જે ગામમાં લોકો છે તે લોકોને બહાર જવા માટે મજબૂર બન્યા છે। મેડિકલ ઇમરજન્સી હોય, ખાવાની સામગ્રી હોય, બધા રસ્તા બ્લોક છે। આવવા માટે કોઈ રસ્તો નથી આ લોકો માટે। એટલે તંત્ર દ્વારા વહેલી તકે આ પાણીનો જે છે તે નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની અપીલ છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।